સુરેન્દ્રનગરના ચૂડા તાલુકાના ચાચકા ગામે ભાજપની શક્તિ કેન્દ્રની બેઠકમાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો. આપ જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. મારું નામ છે જયરાજ અને પુરુષોત્તમ રૂપાલાના અપમાનજનક નિવેદન અને ટિકિટ રદ કરવાની માંગ સાથે ક્ષત્રિય સમાજના આગેવાનો અને યુવાનોએ કર્યો વિરોધ. બેઠકમાં પહોંચી વિરોધ કરે તે પહેલા જ સ્થળ પરથી પોલીસે વિરોધ કરી રહેલા 5થી વધુ ક્ષત્રિય સમાજના આગેવાનોની પોલીસે કરી અટકાયત. લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણા સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાઈ રહી હતી ક્ષત્રિય કેન્દ્રની બેઠક. એટલે એક બાજુ જોઈએ તો સુરેન્દ્રનગર જિલ્લામાં ઠેર ઠેર જગ્યાએ હવે કોઈ પણ ભાજપની સભા હોય છે ત્યાં વિરોધ દર્શાવવાની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. અને હમણાં પણ આપણને ખબર પડી કે સુરેન્દ્રનગરનું જે મૂડી છે, મૂડી તાલુકાના ઘણા બધા ગામમાં પણ ભાજપ વિરોધ પોસ્ટર્સ અને એ સિવાય ભાજપ વિરોધ પ્રચાર કરવા માટે પણ ક્ષત્રિય યુવાનો છે એમણે શરૂઆત કરી દીધી છે. અને ચૂડામાં પણ આ ઘટના છે એ બની છે. એટલે આ દ્રશ્ય જોતા એવું લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક સુરેન્દ્રનગર જિલ્લામાં ક્ષત્રિય સમાજનો રોષ છે એ હવે ધીરે ધીરે ચરમસીમાએ પહોંચતો જઈ રહ્યો છે. અને જો આવું ને આવું રહ્યું તો ચોક્કસથી જલ્દીથી કંઈક ને કંઈક ડિસિઝન લેવા માટે સરકારને મજબૂર કરી શકે છે. તમારું આ વિશે શું કહેવું છે ચોક્કસથી કોમેન્ટ કરીને એમ જરૂરથી જણાવજો. કીપ વોચિંગ વાઇબ્સ ઓફ ઇન્ડિયા.